જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં જે ટૉપિક આપણે જોવાનો છે નામાના જે પારિભાષિક શબ્દો છે એનો અર્થ, તેના કન્સેપ્ટ અને પ્રથમ ચેપ્ટરનો આ લાસ્ટ લેક્ચર છે. તો શરૂ કરીએ આજનો ટૉપિક. ફર્સ્ટ ટૉપિક આપે છે આપણને પડતર. શબ્દ છે પડતર. ચેક કરજો. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે. નોર્મલી વેપારી વેપાર કરતો હોય છે, એટલે કે માલ ખરીદે તેના પર નફો ચડાવી અને માલનું વેચાણ કરે છે. માલ ખરીદે તેના પર નફો ચડાવી અને માલનું વેચાણ કરે છે. ઓકે. પરંતુ ઘણા બધા વેપારીઓ પોતાના વેપાર કે ધંધામાં કાચો માલ લાવી તેનું તૈયાર માલમાં રૂપાંતર કરી અને તેના પર નફો ચડાવી માલનું વેચાણ કરતા હોય છે. કાચો માલ એટલે કે કાચો માલ સામગ્રી ધંધામાં લાવે, મશીનરી પર અથવા તો યંત્રો પર પ્રોસેસ કરે અને પછી તેમાંથી માલ તૈયાર કરે છે અને નફો ચડાવીને માલનું વેચાણ કરે છે. તો પડતરનો મિનિંગ થશે કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે જે તમે માલ સામાન અંદર યુઝ કર્યો છે એ વસ્તુને તૈયાર કરવા માટે જે મજૂરોને તમે મજૂરી ચૂકવેલી છે તથા જે અન્ય ખર્ચા તમે તે પ્રોડક્ટ તૈયાર કરવા માટે કરેલ છે, આ બધાનો સરવાળો એટલે કે પડતર, અથવા તો આને આપણે પડતર કિંમત પણ કહીએ છીએ. તો બેઝિકલી પડતર કિંમતમાં અથવા તો પડતરમાં શેનો સમાવેશ થાય છે? તો જે પણ વસ્તુ કે સેવા આપણે ગ્રાહકને પૂરી પાડવાની છે એમાં માલ સામાન ઉમેરવામાં આવશે, જે મજૂરોને મજૂરી ચૂકવાય અને જે પણ બીજા અન્ય ખર્ચા કરીએ છીએ આ બધાનો સરવાળો કરીએ અને જે કિંમત આવે તેને વસ્તુની પડતર અથવા તો સેવાની પડતર તરીકે ઓળખવામાં આવે છે. ચેક કરજો. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે, આ ખર્ચામાં બધું આવી જશે ને, કે વસ્તુ તૈયાર કરવા માટે માલ સામાન જોઈએ, કાચો માલ જેને કહીએ છીએ આપણે, અને કાચા માલમાંથી તૈયાર માલ, વેચવા લાયક માલ બનાવવા માટે મજૂરીને આપણે મજૂરી પણ ચૂકવવી પડે. એના સિવાય વહીવટી કે ઓફિસના ખર્ચા હોઈ શકે છે, વેચાણ વિતરણના ખર્ચા હોઈ શકે છે. ઓકે. તો આ દરેકે દરેક ખર્ચાનો તમે સરવાળો કરશો તે ખર્ચાઓના સરવાળાને પડતર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પડતર કહેવામાં આવે છે. પડતર અથવા તો પડતર કિંમત કહેવાશે. ઓકે. નેક્સ્ટ ટોપિક છે આપણો વાઉચર. હવે વાઉચર માટે ગુજરાતી શબ્દ છે ભરતિયું. વાઉચર માટે ગુજરાતી શબ્દ છે ભરતિયું, પણ વાઉચરના બદલે આપણે બિલ શબ્દ યુઝ કરીશું તો તમને ઇઝીલી સમજણ પડી હશે. ફોર એક્ઝામ્પલ, દુકાનમાં સ્ટેશનરી ખરીદવા માટે ગયા તો આપણે જેટલાની પણ સ્ટેશનરી ખરીદીશું એનું આપણે બિલ માંગીશું, બરાબર છે. પછી જે લાઈફ ઇન્સ્યોરન્સ છે, બરાબર છે, એનું તમે પ્રીમિયમ ભરો છો તો પ્રીમિયમની સામે તમે રસીદ કે પાવતી માંગો છો. ઓકે. બેંકમાં કેશ એટલે કે રોકડ તમે જમા કરવા માટે જાઓ છો તો એની સામે રસીદ કે પાવતી લો છો તમે, બરાબર. તો વાઉચર એટલે શું? તો વેપાર કે ધંધાની અંદર જે પણ ધંધાકીય વ્યવહારો થાય છે
વેપાર કે ધંધામાં જે પણ ધંધાકીય વ્યવહારો થાય છે તેનો લેખિત દસ્તાવેજી પુરાવો, તેનો લેખિત દસ્તાવેજી પુરાવો. તો કોઈ પણ બિલ હોય તેના પર લખાણ કરેલું જ હોય છે ને કે કયા વ્યક્તિ પાસેથી કઈ તારીખે કઈ વસ્તુ તમે ખરીદી છે, એ પ્રોડક્ટનો ભાવ કેટલો છે, દરેકે દરેક માહિતી અંદર લખેલી હોય છે. તો આને આપણે કહીએ છીએ વાઉચર. ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો, ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે કે વાઉચર અથવા તો બિલ તરીકે તમે ઓળખી શકો છો. ઓકે, તમે વેપારી પાસેથી માલ ખરીદશો એટલે વેપારી તમને બિલ આપશે. એ જ રીતે તમે તમારા ગ્રાહકને માલ વેચશો તો તમે ગ્રાહકને બિલ આપો છો. ઇલેક્ટ્રિસિટીનું બિલ તમે ભરો છો તો જ્યાં પણ તમે પેમેન્ટ કરશો તો ત્યાંથી તમને રસીદ કે પાવતી આપવામાં આવે છે. તો વેપાર કે ધંધામાં અલગ અલગ પ્રકારના વ્યવહાર સામે અલગ અલગ પ્રકારના વાઉચર આપવામાં આવે છે. આપણે આપીએ છીએ કાં તો આપણને મળે છે. અને કોઈ પણ એકાઉન્ટન્ટ જે નામું લખે છે એ વાઉચરના આધારે લખે છે, બિલના આધારે લખે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ વ્યવહારની નોંધ કરી શકે નહીં. ઓકે, એટલે એકાઉન્ટન્સીમાં વાઉચરનું એક આગવું મહત્ત્વ છે. મહત્ત્વ એટલે સમજો કે એના વગર પોસિબલ નથી કે તમે કોઈ પણ વ્યવહારની પેઢીના ચોપડે નોંધ કરી શકો. ઓકે, નેક્સ્ટ ટોપિક છે વટાવ. વટાવ શબ્દ યુઝ કરીશ તો કદાચ એકવાર વિચારવું પડશે તમને, પણ એના બદલે હું ડિસ્કાઉન્ટ વર્ડ યુઝ કરીશ તો તરત જ તમને સ્ટ્રાઇક થશે, હા યાર. નોર્મલી કેવું હોય છે કે 5મા 6ઠ્ઠા મહિનામાં દરેકે દરેક બ્રાન્ડેડ કંપનીઓ 50-60% ડિસ્કાઉન્ટની અંદર પ્રોડક્ટ વેચતી હોય છે. એ વસ્તુ અલગ છે કે ગયા વર્ષનો આઉટડેટેડ સ્ટોક હોય છે, વેચ્યા વગરનો સ્ટોક અવેલેબલ હોય છે એમની પાસે. પણ ડિસ્કાઉન્ટ આવે એટલે આપણા ફેસ પર એકવાર સ્માઇલ આવી જાય કે યાર કંઈક ઓછું કરશે, બરાબર છે. અને જે પણ એ લોકો ઓછું કરે છે એને વટાવ અથવા તો ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે જીન્સ ખરીદીએ સ્પાઇકરના તો 5,000નો જીન્સ છે, પેલું 50% ડિસ્કાઉન્ટમાં આપે છે તમને, તો 5,000ના 50% ઓછા કરો, કેટલા ઓછા થશે? 2,500. એટલે કે 5,000નો જીન્સ આપણને 2,500 રૂપિયામાં મળ્યો. તો 2,500 રૂપિયા જે આપણે ઓછા ચૂકવ્યા, 2,500 રૂપિયા જે આપણે ઓછા ચૂકવ્યા છે, આ ઓછી ચૂકવેલી રકમ એટલે વટાવ. ઓછી ચૂકવેલી રકમ એટલે કે વટાવ. ઓકે, ફોર એક્ઝામ્પલ કે હું કોઈ વેપારીને ત્યાં વસ્તુ ખરીદવા માટે ગયો, 10,000નું બિલ થયું અને એ વ્યક્તિએ મને 10% ડિસ્કાઉન્ટ કરી આપ્યું. તો 10,000ના 10% કેટલા થશે? 1,000. તો 1,000 મારા માટે મળેલ વટાવ કહેવાશે. કયો વટાવ કહેવાશે? મળેલ વટાવ. એનો મતલબ કે આમાં મને ફાયદો થયો, 1,000 રૂપિયાનો ફાયદો થયો કે 10,000 રૂપિયાનો માલ લીધો અને ચૂકવ્યા 9,000. 10,000નો માલ લીધો અને ચૂકવ્યા 9,000. એ જ રીતે સમજો કે તમે મારી દુકાનમાં આવો છો અને તમે આ રીતે 10,000નો માલ ખરીદો છો અને હું તમને 1,000 રૂપિયા ઓછા કરી આપું છું. હું કોઈને ત્યાં ખરીદી કરવા જઈશ તો વટાવ મને મળશે, મને ફાયદો થશે. અને તમે મારે ત્યાં ખરીદી કરવા માટે આવશો એટલે કે હું કોઈને વેચાણ કરીશ તો મારે વટાવ આપવો પડશે, ખર્ચ મારે ભોગવવો પડશે. મને ફાયદો નહીં થાય, મારા માટે શું થશે? ખર્ચ થઈ જશે. ઓકે, તો વટાવનો ટોપિક શું છે? ખરીદી વેચાણની કુલ રકમમાંથી, ખરીદી વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે અથવા તો મળે તેને વટાવ કહેવામાં આવે છે. બરાબર? કે જેમ કે હું તમારી પાસેથી ખરીદી કરું છું 10% ડિસ્કાઉન્ટ એટલે કે 10,000ના 10%, 1,000 રૂપિયા વટાવ તમે મને આપ્યો, એટલે તમે મને આપો છો પણ મારા માટે મળેલ વટાવ કહેવાશે. એ જ રીતે હું તમને માલનું વેચાણ કરીશ તો 1,000 રૂપિયા હું તમને ઓછા કરી આપીશ, એટલે હું તમને વટાવ આપું છું, એટલે મારા માટે આપેલ વટાવ ખર્ચ કહેવાશે. ઓકે, પણ વટાવનો આખો ટોપિક આપણે આમનોંધના ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ડિસ્કસ કરીશું. ઓકે, વટાવના પ્રકાર આપેલા છે એ પણ ત્યાં આવી જ જશે કે 2 પ્રકાર છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. ઓકે, તો બહુ ડિટેલમાં નથી જતા આ ટોપિકમાં, આમનોંધના ચેપ્ટરમાં જોઈ લઈશું. આ તો બેઝિકલી વટાવ એટલે
ડિસ્કાઉન્ટ, તો જે પણ વ્યવહાર કરો છો એમાં જેટલી રકમ તમને ઓછી મળે છે કાં તો ઓછી ચૂકવવી પડે છે એને વટાવ એટલે ડિસ્કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો ઘસારો. બહુ સિમ્પલ ટોપિક છે પણ આના પર એક આખું ચેપ્ટર છે ભાગ 2ની અંદર ઘસારાના હિસાબો, જેનો એક્ઝામમાં 6 માર્કનો દાખલો આવે છે. કેટલા માર્કનો દાખલો આવે છે? 6 માર્કનો. એટલે સમજી શકો છો અહીંયા આપણે એક લાઇનમાં ખાલી એનો મિનિંગ જ સમજવાનો છે. ડિટેલ ડિસ્કશન તો આપણે એ ચેપ્ટરમાં કરી જ લઈશું. ઓકે, ધ્યાન રાખજો. ઘસારો કોને કહેવાશે તો સમજીએ આપણે કે દાખલા તરીકે આ વર્ષે આપણે 10 લાખની કાર ખરીદી. સમજો કે જુલાઈ મહિનામાં જ આપણે 10,000ની કાર ખરીદી. ઓકે, હવે એક્ઝેક્ટ એક વર્ષ પછી એટલે કે જુલાઈ 2021માં શું આપણે ખરીદેલી કાર એની કિંમત 10 લાખ રૂપિયા જ હશે? આપણે અત્યારે કાર જે ખરીદી છે નવી, બિલકુલ પેટી પેક, સારી કન્ડિશનની, એકદમ નવી જ કાર છે, કંપનીમાંથી છોડાયેલી, સમજો ને, અને ટોપ મોડેલ છે. 10 લાખમાં સમજી કે આપણે મારુતિ સુઝુકીની બલીનો કાર આપણે ખરીદી 10 લાખની અંદર. ઓકે, એક વર્ષ તમે બહુ જ સારી રીતે યુઝ કરો છો, વાપરો છો, અને એક વર્ષ પછી એનું મૂલ્ય તમે જો શું 10 લાખની કારના 10 લાખ રૂપિયા જ રહેશે? તો તમે બજાર ભાવ નીકાળવા જશો ને, કદાચ સમજો તમારી વેચવાની ઈચ્છા છે કે કેટલા આવે છે જોઈ લો જેમ, તો બજારમાંનો ભાવ નીકાળવા જશો ને તો 10 લાખ તો તમને ભૂલથી પણ નહીં આપે કોઈ. બરાબર, કેટલા હોઈ શકે? કાં તો 9 લાખ હોઈ શકે, કાં તો 8.5 લાખ હોઈ શકે. બરાબર, હવે હું તો કહું છું ચલો વર્ષ પછી એનું મૂલ્ય 9 લાખ નક્કી થયું. તમે કેટલામાં ખરીદી હતી? 10 લાખ. હવે મૂલ્ય કેટલું નક્કી થયું વર્ષ પછી? 9 લાખ. તો 1 લાખ રૂપિયા ઘટ્યા, એ ગયા ક્યાં? જે આપણી પાસે કાર હતી એનું જે મૂલ્ય છે 1 લાખ રૂપિયાનો જે ઘટાડો થયો એ આપણે કોઈને ચૂકવ્યા તો છે નહીં. આપણે 10 લાખના જે 9 લાખ થાય, 1 લાખ રૂપિયા આપણે કોઈને ચૂકવ્યા તો છે નહીં. ઓકે, તો 1 લાખ રૂપિયા ગયા ક્યાં? ઓકે, તો એકચ્યુઅલમાં શું હોય છે કે તમે કોઈ પણ મિલકત ખરીદો, તમે એનો વપરાશ કરો, થોડો ટાઈમ ડ્યુરેશન એટલે સમયનું વહેણ કહેવાય તેને. 1 વર્ષ જૂની કાર થઈ ગઈ ને તો એના લીધે એના મૂલ્યમાં આપોઆપ ઘટાડો થાય ને 100% થાય. બરાબર છે, તો આવું કહી શકે ઘસારો કે મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. મિલકતના વપરાશના કારણે તમે કારનો યુઝ કર્યો, હા, તો એનું મૂલ્ય ઘટશે. અને આ જે મૂલ્ય ઘટે છે, જે તમે કોઈને રોકડેથી નથી ચૂકવતા પરંતુ મિલકતનો વપરાશ કરો છો, વપરાશ કરવાથી તેનું મૂલ્ય ઘટે છે, અને આ જે મૂલ્ય ઘટે છે તેને ઘસારો કહેવાશે. ઘસારાની રકમ આપણે કોઈ પણ વ્યક્તિને રોકડેથી ચૂકવતા નથી, એટલે ઘસારો ધંધાનો બિનરોકડ ખર્ચ છે. કયો ખર્ચ છે? બિનરોકડ ખર્ચ છે. ચેક કરજો ઘસારોનો મિનિંગ. મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. એટલે ઘસારો મીન્સ કે મિલકતનું મૂલ્ય ઘટે છે, અને કોઈ પણ મિલકતનું મૂલ્ય ક્યારે ઘટે તો તમે એનો વપરાશ કરો. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈક નવો મોબાઈલ ખરીદ્યો, બરાબર છે. હવે આજે તમે નવો મોબાઈલ ખરીદ્યો છે, એક વર્ષ પછી વેચવા જશો તો આજે 50,000માં કોઈ મોબાઈલ લીધો, એક વર્ષ પછી તમે આ મોબાઈલ વેચવા જાઓ છો, શું તમને આટલા રૂપિયા જ મળશે? તો આન્સર છે ના, એનું મૂલ્ય ઘટવાનું છે, અને આ જે મૂલ્ય ઘટે છે તેને આપણે શું કહીએ છીએ? ઘસારો કહીએ છીએ. શું કહીએ છીએ? ઘસારો. તો ખ્યાલ આવશે કે મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો, અને ઘસારો એ બિનરોકડ ખર્ચ છે. કયો ખર્ચ છે? બિનરોકડ. ઘસારાની રકમ ક્યારેય પણ આપણે કોઈને પણ રોકડેથી ચૂકવતા નથી. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો ગલખાત. ગલખાતનો મિનિંગ છે દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ના મળે તેને ગલખાત કહે છે. દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ના મળે તેને ગલખાત કહે છે. હવે ગલખાત સમજવા માટે બધાથી પહેલાં તો આપણને દેવાદારનો મિનિંગ ખબર હોવો જોઈએ. પણ દેવાદાર ઉદ્ભવે છે માલના ઉધાર વેચાણથી, એટલે આપણને વેચાણનો મિનિંગ પણ ખ્યાલ હોવો જોઈએ. તો
માલનો મિનિંગ જે આપણે સમજ્યા છીએ કે વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરે તેને માલ કહે છે અને ગ્રાહકને માલ રોકડેથી કે શાક પર પૂરો પાડવામાં આવે ગ્રાહકને માલ રોકડેથી કે શાક પર પૂરો પાડવામાં આવે તેને માલનું વેચાણ કહે છે. હવે જો તમે તમારા ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરો છો તમે તમારા ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરો છો એનો મતલબ કે માલ આપી દીધો, માલ વેચી દીધો, પરંતુ બદલામાં નાણાં મળવાના બાકી છે. માલ આપી દીધો, માલ વેચી દીધો, પરંતુ બદલામાં નાણાં મળવાના બાકી છે. ઓકે, તો આ જે વ્યક્તિ જેની પાસેથી આપણને નાણાં મળવાના બાકી છે તેને ધંધાનો દેવાદાર કહેવાશે. તેને ધંધાનો દેવાદાર કહેવાશે. એટલે દેવાદાર મીન્સ કે જે વ્યક્તિ પાસેથી માલના ઉધાર વેચાણના નાણાં મળવાના બાકી હોય અથવા તો એ વ્યક્તિ પાસેથી આપણે નાણાં લેવાના બાકી હોય તેને ધંધાનો દેવાદાર કહેવાશે. હવે નોર્મલી શું થાય છે કે આપણે કોઈ વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કરીએ તો વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય જ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે તમે તમારા દેવાદારને 54,000ના માલનું ઉધાર વેચાણ કર્યું. 54,000ના માલનું ઉધાર વેચાણ કર્યું. વિશ્વાસ હતો તમને કે આ વ્યક્તિ આપણા રૂપિયા આપણને ચૂકવી જ દેશે. હવે આ માહોલ તમે જુઓ છો અત્યારે COVID-19ના લીધે જે લોકડાઉન થયું, ઘણા બધાના ધંધા બંધ થઈ ગયા, ધંધો ઠપ થઈ ગયો, બરાબર છે. તો સમજો કે તમારો જે દેવાદાર હતો સમજો તમે કે 21 માર્ચે તમે એને 52,000ના માલનું વેચાણ કર્યું અને 22 માર્ચે તો લોકડાઉન થઈ ગયું હતું, બરાબર છે. તો પ્રોબ્લેમ ક્યાં આવશે કે એપ્રિલ મહિનામાં એનો વેપાર ધંધો ના ચાલ્યો, મે, જૂન, જુલાઈમાં થોડું ઘણું શરૂ થયું, પણ તોય સમજો કે કંઈક ને કંઈક ઇસ્યુ હોઈ શકે છે. હવે તમારા દેવાદાર પાસે જે તમારે 54,000 રૂપિયા લેવાના હતા, બહુ જેન્યુઇન પાર્ટી છે, એ વ્યક્તિ આપણને એવું કીધું કે જો સાહેબ કે તમારી પાસેથી મેં 54,000નો માલ લીધો તો મારે તમને 54,000 આપવાના જ હતા, પણ હજુ 2 વર્ષ સુધી એવી સિચ્યુએશન છે કે હું તમને રૂપિયા નહીં જ આપી શકું, પણ મારી પાસે અત્યારે 50,000 રૂપિયા પડ્યા છે અને મારે તમને 50,000 રૂપિયા જ આપવા છે. આનાથી વધારે મારાથી એક પણ રૂપિયો નહીં ચૂકવાય. તો હવે તમે શું કહેશો એને? ના, મને તો 54,000 પૂરેપૂરા આપી દે, એવું કહેશો તમે? તો આન્સર છે ના. પોસિબલ જ નથી ને કે 4,000ના ચક્કરમાં 50,000નો લોસ કોઈ ભોગવે, તો આન્સર છે ના. તો આપણે શું કહીશું? કંઈ વાંધો નહીં, કે જોઈ લઈએ હવે 54,000ની સામે આપણને 50,000 તો મળે છે, તો આ 4,000 રૂપિયા જે દેવાદાર પાસે આપણે લેવાના હતા, ટોટલ 54 લેવાના હતા, પણ એમાંથી 50 તો મળી જશે, 4,000 રૂપિયા નથી જ મળવાના. પહેલાં કીધું હું તમને નહીં આપી શકું, જો જોઈએ છે તો આટલા રૂપિયા લઈ લો, અને સમજદાર વ્યક્તિ હોય તો એટલામાં કામ ચલાવી બી લે. ઓકે, તો આ 4,000 રૂપિયા મારા દેવાદાર પાસે મારે લેવાના હતા જે મને નહીં મળે. ઓકે, તો આ 4,000 રૂપિયા મને નુકસાન થયું કહેવાશે. શું કહેવાશે? નુકસાન. અને આ નુકસાન માટે આપણે શબ્દ યુઝ કરીશું ગલખાત. કયો શબ્દ યુઝ કરીશું? ગલખાત. તો ગલખાત કોને કહેવામાં આવે છે? તો આન્સર છે દેવાદાર પાસેની લેણી રકમમાંથી, એટલે કે 54,000 જે રકમ ન મળે એટલે કે 4,000, તેને ગલખાત તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, દેવાદાર પાસેની લેણી રકમમાંથી એટલે કે 54,000 જે રકમ ન મળે એટલે કે 4,000, તેને ગલખાત તરીકે ઓળખવામાં આવે છે. તો ગલખાત કંઈ આપણો ખર્ચો નથી થતો, કોઈ આપણે કોઈની પાસેથી સેવા લઈએ છીએ એના બદલામાં ચૂકવવાની થતી રકમ નથી, તો આને ખર્ચ ના કહેવાય, પણ ગલખાત એ ધંધાનું નુકસાન છે. ગલખાત એ ધંધાનું શું છે? નુકસાન છે. ઓકે, ચેક કરી લેજો, એની વ્યાખ્યા લખેલી છે. દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ન મળે તેને ગલખાત કહે છે અને ગલખાત ધંધાનું નુકસાન છે. ગલખાત ધંધાનું નુકસાન છે. ઓકે, હવે એના પછીના જે ટોપિક છે આપણે ઉધાર જમા ખાતા. ઓકે,
તો આ બધા જે પોઈન્ટ છે એ આપણે આના પછીનું જે ચેપ્ટર છે વ્યવહારોની બેવડી અસર એટલે કે દ્વિઅસર અને ખાતાના પ્રકાર, તો જે વ્યવહારનો પોઈન્ટ આવશે એની અંદર પણ ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાનું જ છે. ખાતાના પ્રકારની અંદર ઉધાર, જમા, ખાતું કોને કહેવાય એ બધું આપણે ડિટેલમાં જોવાનું છે. તો એના પછીના લેક્ચરમાં એ ટૉપિક આપણે ભણવાનો છે, તો હવે એને ડિસ્કસ નહીં કરીએ આપણે. ઓકે, હવે એક પોઈન્ટ જે આપણે ધ્યાન રાખવા જેવું છે કે તમે જે એકાઉન્ટન્સી ભણો છો, જે હિસાબ રાખવાની તમારી પદ્ધતિ છે, એ પદ્ધતિના કુલ કેટલા પ્રકાર છે અને કયા કયા પ્રકાર છે. આપણે જે નામો ભણીએ છીએ એટલે કે હિસાબી પદ્ધતિ આપણે ભણીએ છીએ, તો આ હિસાબી પદ્ધતિના કેટલા પ્રકાર છે અને કયા કયા છે. તો નામું રાખવાના એટલે કે હિસાબ રાખવાના, હિસાબ તૈયાર કરવાની જે પદ્ધતિઓ છે એ બે પદ્ધતિ છે. એક તો છે તમારી દેશી નામા પદ્ધતિ, બીજી છે દ્વિનોંધી નામા પદ્ધતિ. ફર્સ્ટ છે દેશી નામા પદ્ધતિ અને સેકન્ડ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિનું ભાગ 2માં એક આખું ચેપ્ટર આવે છે, એમાં જોઈ લઈશું. દ્વિનોંધી નામા પદ્ધતિ સેકન્ડ ચેપ્ટરથી આપણે ભણવાની શરૂ કરવાની જ છે, તો અત્યારે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન નથી કરતા. હવે દ્વિનોંધી નામા પદ્ધતિ, દેશી નામા પદ્ધતિ શું ડિફરન્સ છે? તો એકચ્યુઅલી દેશી નામા પદ્ધતિનું લેટેસ્ટ વર્ઝન, મોડર્ન વર્ઝન એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિનું જે લેટેસ્ટ કે મોડર્ન વર્ઝન, અપડેટેડ વર્ઝન, બરાબર છે, એને આપણે કહીએ છીએ દ્વિનોંધી નામા પદ્ધતિ. ઓકે, કન્સેપ્ટ એવો છે દ્વિનોંધી નામા પદ્ધતિનો, દ્વિ એટલે બે. તો ધંધામાં થયેલ દરેક આર્થિક વ્યવહારની, ધંધામાં થયેલ દરેક આર્થિક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર આપવામાં આવે છે. દ્વિ એટલે બે અસર આપવામાં આવે છે. કારણ કે દરેક વ્યવહાર સાથે સંકળાયેલી ઓછામાં ઓછી બે બાબતો હોય અથવા તો બે પક્ષકાર હોય, અને થોડુંક ઇઝી કરીએ તો દરેક વ્યવહાર સાથે સંકળાયેલા ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોય. આ વ્યક્તિઓનું ઉદાહરણ આપણે સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ કે તમે મારી દુકાને મોબાઈલ ખરીદવા માટે આવ્યા, તો તમે કોણ? ગ્રાહક, એક વ્યક્તિ. અને તમારી સામે તમને મોબાઈલ વેચનાર કોણ? તો હું બીજો વ્યક્તિ ને, એટલે વેપારી. તો કેટલા પક્ષકાર થયા? બે. એક વેપારી અને સામે ગ્રાહક. ઓકે, તો આના પરથી વેપાર કે ધંધામાં થયેલ દરેક આર્થિક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર આપવામાં આવે છે. ડિટેલમાં જોવાનું છે એક જ લેક્ચર પછી આપણે. અને હિસાબો તૈયાર કરવાના તબક્કા આપેલા છે. કોઈપણ વેપાર કે ધંધામાં કોઈપણ વ્યક્તિ હિસાબ લખે એટલે કે એકાઉન્ટન્ટ હિસાબ લખે, શેના આધારે લખે છે? આન્સર છે વાઉચરના આધારે. શેના આધારે? વાઉચરના આધારે. એટલે તમારી પાસે વાઉચર એટલે બિલ હોય, બિલ પરથી આપણે હિસાબ લખી શકીએ. એ બિલ પરથી આપણે વ્યવહારની ઓળખ કરવાની હોય. તરત તમારો ક્વેશ્ચન થશે, સર વ્યવહારની ઓળખ એટલે? તો એકચ્યુઅલી ધંધાકીય વ્યવહારના મેં તમને બે પ્રકારે સમજાવે છે. એક તો છે રોકડનો વ્યવહાર, બીજો છે ઉધાર કે શાકનો વ્યવહાર. પણ સેકન્ડ ચેપ્ટરમાં થોડુંક ડીપમાં જઈશું તો એકચ્યુઅલમાં વ્યવહારને બે ભાગમાં વહેંચવામાં તો આવે છે, પણ એ છે આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. બરાબર છે? હવે ખાલી નામ યાદ રાખજો, આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. તો આ રીતે વ્યવહારની ઓળખ કરવામાં આવે છે. બિનઆર્થિક વ્યવહાર હશે તો પેઢીના ચોપડે નોંધ નહીં થાય, કારણ કે પેઢીના નફાને અસર નથી કરતો. આર્થિક વ્યવહાર હશે તો પેઢીના ચોપડે નોંધ થશે, અને આર્થિક વ્યવહાર હશે તો આપણે ક્વેશ્ચન કરીશું કે શું આ વ્યવહાર રોકડનો છે, ઉધાર કે શાકનો છે, કે પછી વિશિષ્ટ છે. ઓકે, એના પછી નેક્સ્ટ સ્ટેપ આવશે. વ્યવહારની ઓળખ કર્યા પછી આપણે આમનોંધના ચોપડામાં નોંધ કરીશું. કયા ચોપડામાં નોંધ કરીશું? આમનોંધના ચોપડામાં. અને જો ચોક્કસ પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ વધારે હશે, ફોર એક્ઝામ્પલ ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, અથવા તો રોકડના વ્યવહાર વધારે થતા હશે, બરાબર છે, અથવા તો લેણી હુંડી કે દેવી હુંડીને લગતા વ્યવહારો વધારે થતા હશે, તો આ સંજોગોમાં આપણે પેટા નોંધમાં નોંધ કરીશું. ક્યાં નોંધ કરીશું? પેટા નોંધમાં નોંધ કરીશું. બરાબર. હવે આમનોંધ કે પેટા નોંધમાં નોંધ કર્યા પછી હજુ પણ તમને થશે કે સર શું છે? તો આમનોંધ આપણે ભણવાનું છે તમારું ચેપ્ટર નંબર 4 છે. પેટા નોંધ આપણે ભણવાનું છે એ ચેપ્ટર નંબર તમારું 6 છે. રોકડના વ્યવહાર માટેનું રોકડ મેળ છે એ તમારું ચેપ્ટર નંબર 7 છે.
અને પેટાનોંધનો એક પ્રકાર છે ખાસ આમનોંધ, એ તમારું ચેપ્ટર નંબર 8 છે. તો આ તબક્કા આપેલા છે ને એ તમારા આખા ચેપ્ટર છે, એટલે સમજી શકો છો કે હું તમને આ જે તબક્કા સમજાવું છું એમાં એ ટૉપિક ના સમજાવી શકું, બરાબર. તો ચેપ્ટર આવશે એટલે બહુ ડિટેલમાં આપણે જોવાનું જ છે. એના પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે ખાતા વહી ખતવણી. ખાતા વહી ખતવણી એટલે કે દરેક વ્યવહાર સાથે સંકળાયેલા જેટલા પણ ખાતા છે ખાતા બનાવવાના રહેશે અને એમાં નોંધ કરવામાં આવશે, એને ખતવણી કહેવાશે. આમનોંધ કે પેટાનોંધના આધારે ખાતામાં કરવામાં આવતી નોંધ, આમનોંધ કે પેટાનોંધના આધારે ખાતામાં કરવામાં આવતી નોંધ, જેને ખતવણી કહેવાય છે. એ તમારું ચેપ્ટર નંબર 9 છે, ખાતા વહી ખતવણી. એના પરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયું વર્ષના અંતે હિસાબો આપણા ગાણિતિક દ્રષ્ટિએ મીન્સ કે આંકડાકીય દ્રષ્ટિએ સાચા છે કે ખોટા એ ચેક કરવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, જે છે તમારું ચેપ્ટર નંબર 10. અને હવાલા એટલે કે વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર થશે, જે તમારા ભાગ 2નું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5 વાર્ષિક હિસાબો. ઓકે, એટલે કે નાણાકીય પત્રકો. અને વાર્ષિક હિસાબમાં બનશે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એટલે જોઈ શકો છો એકચ્યુઅલી આ તબક્કા આપ્યા છે, પણ ફેક્ટ એ છે કે તબક્કા એ પૂરેપૂરા ચેપ્ટરના નામ જ આપેલા છે કે વ્યવહારની ઓળખ, એ તમારું 2nd નંબરનું ચેપ્ટર છે, વ્યવહારની બેવડી અસરવાળો ટોપિક. આમનોંધ એ તમારું 4થા નંબરનું ચેપ્ટર છે. પેટાનોંધ તમારું 6થા નંબરનું ચેપ્ટર છે, બરાબર છે. પેટાનોંધમાં જ આવશે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, એ આપણે 6થા ચેપ્ટરમાં ભણીશું. પછી પેટાનોંધનો જ પ્રકાર છે રોકડમેળ, પેટા રોકડમેળ, 7મા ચેપ્ટરમાં ભણીશું. પેટાનોંધનો જ પ્રકાર છે લેણી હુંડી નોંધ અને દેવી હુંડી નોંધ, જે આપણે ભણીશું ભાગ 2ના બીજા ચેપ્ટરમાં. અને લાસ્ટમાં પેટાનોંધનો પ્રકાર આવે છે ખાસ આમનોંધ, એ તમારું ચેપ્ટર નંબર 8 આવશે. પછી આવે ખાતા વહી ખતવણી, 9મું ચેપ્ટર. એના પરથી બનશે કાચું સરવૈયું, એ તમારું 10મું ચેપ્ટર. અને કાચા સરવૈયા અને હવાલા પરથી તૈયાર થાય છે વાર્ષિક હિસાબ, એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, જે આપણે ભાગ 2માં ભણવાનું રહેશે. ખ્યાલ આવશે આ પોઈન્ટની અંદર. તો સમજો કે ફર્સ્ટ ચેપ્ટરમાં આટલા ટોપિક હતા, એકચ્યુઅલી બધા બહુ જ ટોપિક હતા, પણ ફર્સ્ટ ચેપ્ટરના દરેક જે ટોપિક છે વ્યાખ્યા સમજો તમે બહુ પરફેક્ટ ગોખી ના શકો, પણ દરેકના કન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ, જેથી કરીને 2nd ચેપ્ટરમાં આપણને તકલીફ ઓછી પડશે. ઓકે, તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1. હવે આપણે સ્ટાર્ટ કરીશું 2nd ચેપ્ટર, ધંધાકીય વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. એકચ્યુઅલી પહેલાં જૂના સિલેબસમાં 2 અલગ ચેપ્ટર હતા, વ્યવહારની બેવડી અસર અને ખાતાના પ્રકારનું એક અલગ ચેપ્ટર આવતું હતું, પણ હવે ભેગા કરી નાખ્યા છે. આ ચેપ્ટર ફર્સ્ટ ચેપ્ટર તો મહત્ત્વનું હતું જ, કારણ કે જે આપણે પારિભાષિક શબ્દો હતા, મૂડી, ઉપાડ, ખરીદી, વેચાણ, એ બધાના મિનિંગ આપણે સમજ્યા અને જેનો ઉપયોગ આપણે આગળ જતાં એકાઉન્ટન્સીના દરેક ચેપ્ટરમાં કરવાના રહેશે. પણ આ ચેપ્ટરનું એક અલગ મહત્ત્વ છે, કારણ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે હિસાબ તૈયાર કરવાના તબક્કા જોયા ને, એમાં વાઉચર એટલે કે તમારી પાસે બિલ અવેલેબલ હોય પછી તરત જ વ્યવહારોની ઓળખ કરવી પડે. જો તમે વ્યવહારોની સાચી ઓળખ કરો તો જ તમે આમનોંધ કે પેટાનોંધમાં નોંધ કરી શકો. આમનોંધ કે પેટાનોંધમાં સાચી નોંધ થાય તો જ ખાતાવહીમાં ખતવણી કરી શકો. ખાતાવહીમાં ખતવણી સાચી કરો તો જ તેની તમે સાચી બાકી શોધી શકો અને તેના પરથી કાચું સરવૈયું તૈયાર કરી શકાય. અને કાચું સરવૈયું તૈયાર કરો તો કાચા સરવૈયા અને હવાલા પરથી વર્ષના અંતે વાર્ષિક હિસાબો એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરી શકાય. એટલે સમજી શકો છો તમે કે વ્યવહારની ઓળખ એટલે કે ધંધાકીય વ્યવહારોની દ્વિઅસર આપણા માટે કેટલું
મહત્ત્વ ધરાવે છે. બરાબર. તો આ દરેકે દરેક ટૉપિક થાય એટલી વખત એને રિવાઇઝ કરવા, કારણ કે આ ચેપ્ટર જેટલા તમારા આના કન્સેપ્ટ ક્લિયર હશે એટલું જ એકાઉન્ટન્સીમાં ભણવામાં મજા આવશે. બરાબર. એટલે આ બધા પોઈન્ટ જે આપણે ભણીશું એક એક વખત જોઈને મૂકી નહીં દેવાના, મેક્સિમમ રિવાઇઝ તમારે કરવા પડશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એકાઉન્ટન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ મહત્ત્વનું ચેપ્ટર, ધંધાકીય વ્યવહાર અને દ્વિઅસર અને ખાતાના પ્રકાર. ધંધાકીય વ્યવહારનો અર્થ તમે જોશો તો એકદમ નવા જેવું નહીં લાગે તમને, કારણ આ ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. બે વ્યક્તિ કે એકમો વચ્ચે થતી આપલે કે લેવડ દેવડ જેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તો તેને ધંધાકીય વ્યવહાર કહે છે. બે વ્યક્તિ કે એકમો વચ્ચે થતી આપલે કે લેવડ દેવડ જેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તો તેને ધંધાકીય વ્યવહાર કહે છે. તો તેને ધંધાકીય વ્યવહાર કહે છે. ઓકે, તો ધંધાકીય વ્યવહાર કરવા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ જોઈશે, અથવા તો બે એકમો. બે એકમો મીન્સ કે બે અલગ અલગ વેપારી પેઢી, બંને વચ્ચે આપલે કે લેવડ દેવડ થશે. હવે આપલે કે લેવડ દેવડ શેની થશે? તો કાં તો માલની, અથવા મિલકતની, અથવા રોકડની, અથવા તો સેવાની. મીન્સ કે હું તમારી પાસેથી માલ મેળવીશ તો બદલામાં મારે તમને રોકડ આપવી પડશે. એટલે માલ લીધો અને રોકડ આપી. હું તમારી પાસેથી મિલકત ખરીદીશ તો બદલામાં રોકડ આપવી પડશે. એટલે મિલકત લીધી અને બદલામાં રોકડ આપી. હું તમારી પાસેથી કોઈ સેવા લઈશ તો બદલામાં મારે રૂપિયા ચૂકવવા પડશે, નાણાં ચૂકવવા પડશે. તો આપલે શેની થઈ? સેવા અને રોકડની થઈ. આનું બિલકુલ ઓપોઝિટ, કે તમે કોઈ વ્યક્તિને માલ આપશો તો બદલામાં રોકડ મળશે. તમે કોઈ વ્યક્તિને મિલકતનું વેચાણ કરશો, બદલામાં રોકડ મળશે. તમે કોઈને સેવા આપશો, બદલામાં તમને રોકડ મળશે. તો ધંધાકીય વ્યવહારમાં બે વ્યક્તિ કે એકમો વચ્ચે શું થતું હોય છે? આપલે કે લેવડ દેવડ, પણ તેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. કારણ એવું છે કે કોઈ પણ વેપારી વેપાર કે ધંધો શેના માટે કરે છે? નફો મેળવવા માટે. શું મેળવવા માટે? નફો મેળવવા માટે. ઓકે, આ વ્યાખ્યા તો યાદ જ હશે કે બે વ્યક્તિ કે એકમ વચ્ચે થતી આપલે કે લેવડ દેવડ જેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તો તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. અથવામાં ટેક્સ્ટબુકની અંદર આપેલી વ્યાખ્યા છે. સેમ વસ્તુ છે પણ થોડા કોમ્પ્લિકેટેડ વેમાં આપેલું છે, કારણ કે જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા હતા કે વ્યવહારના કેટલા પ્રકાર, તો બે સમજ્યા હતા. એક રોકડનો વ્યવહાર ને સેકન્ડ છે ઉધાર કે શાકનો વ્યવહાર. રોકડના વ્યવહારમાં આવું સમજાવ્યું હતું કે જે વ્યવહારમાં રોકડની આપલે તરત જ થતી હોય, જે વ્યવહારમાં રોકડની આપલે તરત જ થતી હોય તો તે વ્યવહારને રોકડનો વ્યવહાર કહે છે. સેકન્ડ હતો ઉધાર કે શાકનો વ્યવહાર, મીન્સ કે જે વ્યવહારમાં રોકડની આપલે તરત જ થતી ન હોય, જે વ્યવહારમાં રોકડની આપલે તરત જ થતી ન હોય પરંતુ ભવિષ્યમાં થવાની હોય, તેને ઉધાર કે શાકનો વ્યવહાર કહે છે. તો આપણે આટલા ટોપિક ભણ્યા હતા. આ જ કન્સેપ્ટ આપણને આ વ્યાખ્યામાં આપેલા છે. ધંધાકીય વ્યવહારો એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા અને ઉધાર કે શાક પર ફેરબદલી, આપલે અથવા તો લેવડ દેવડ. તો કન્સેપ્ટ તો એ જ બને છે કે વ્યવહારમાં શું થાય છે કે બે વ્યક્તિઓ વચ્ચે આપલે કે લેવડ દેવડ થાય છે, કાં તો રોકડના બદલામાં થાય છે. બરાબર છે. તો આ રીતે થતી આપલે, લેવડ દેવડ, ફેરબદલી રોકડેથી થશે કાં તો ઉધાર કે શાક પર, તેને આપણે ધંધાકીય વ્યવહાર કહીએ છીએ. હવે આપણે
એનું વર્ગીકરણ જોઈશું. એટલે તમે તરત સર વર્ગીકરણ તો આવડે છે, પણ પહેલા ચેપ્ટરમાં બિલકુલ ઇન્ટ્રોડક્શન લેવલ પર હતા. હવે આ જ વસ્તુ બહુ ડિટેલની અંદર સમજવાની છે. જ્યારે પણ તમે આમનોંધના ચેપ્ટરના કોઈ પણ સેન્ટેન્સીસ સોલ્વ કરશો, સૌ પ્રથમ ક્વેશ્ચન આ જ આવશે: વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક? વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક? તરત જ ક્વેશ્ચન થશે કે સર એવું કેમ? તો આન્સર છે આર્થિક વ્યવહાર પેઢીના નફા કે ખોટને અસર કરતા વ્યવહાર છે. આર્થિક વ્યવહાર પેઢીના નફા કે ખોટને અસર કરતા વ્યવહાર છે. જ્યારે બિનઆર્થિક વ્યવહારના કારણે ધંધાનો નફો કે ખોટ એમાં કોઈ પણ અસર થતી નથી. એટલે કે નફો કે ખોટ વધતી પણ નથી અને ઘટતી પણ નથી. ફોર એક્ઝામ્પલ, આર્થિક વ્યવહારની આપણે વાત કરી કે તમે મારી મોબાઈલ શોપ પર આવ્યા, તમે 50,000નો મોબાઈલ ખરીદ્યો. કેટલાનો મોબાઈલ ખરીદ્યો? 50,000. હવે આ મોબાઈલની પડતર કિંમત છે 48,000. હું તમને તો કહેવાનું નથી, પણ તમને આપીશ 50,000માં. મને મોબાઈલ કેટલામાં મળ્યો હતો? 48,000માં. કેટલો નફો થયો? 2,000. તો આ વ્યવહારથી મારા વેપાર કે ધંધાને નફો થાય છે, તો વ્યવહાર આર્થિક કહેવાશે. વ્યવહાર કેવો કહેવાશે? આર્થિક કહેવાશે. ધંધાની નફા કે ખોટને અસર કરે છે. બિનઆર્થિક વ્યવહાર, ફોર એક્ઝામ્પલ, કે તમે ગ્રાહક છો મારા, બરાબર છે, પણ મારા ઘરના કોઈ ફંક્શનમાં મેં તમને ઇન્વાઇટ કર્યા. તમે આવ્યા, ફંક્શન હતું, જમવાનું વમવાનું આ તે બધું પતાવ્યું. તો હવે આને ને ધંધાને ક્યાં કોઈ લેવા દેવા છે? અત્યારે હું તમારી પાછળ તમને તમારી જે આગતા સાગતા કરીશ, બરાબર છે, તમને જે પણ ફેસિલિટી પ્રોવાઈડ કરીશ, ફૂડ, તો એની સામે હું તમને કહીશ કે તમારું જમવાનું પતી જાય મારા ઘરે. પછી કહી દઈશ કે યાર તમે વિથ ફેમિલી આવ્યા હતા, 1,000 રૂપિયા બિલ થયું, આપી દો ને. કે તમે બનશે એવું પોસિબલ? તો તમને બી ખબર છે, તમારા ઘરના કોઈ પણ ફંક્શનમાં તમે કોઈને પણ બોલાવો છો તો ક્યારે પણ તમે જમવાના પૈસા લો છો એમની પાસેથી? આન્સર છે ના. તો આ વ્યવહાર તો છે જ ને, પણ કેવો વ્યવહાર છે? બિનઆર્થિક. અને ધંધા પર કોઈ જ અસર થતી નથી. હા, એના લીધે કદાચ ભવિષ્યમાં કદાચ કરોડનો કોન્ટ્રાક્ટ મળે ને આ છે તે છે, તો એ ડીલ આખી અલગ વસ્તુ છે. ખ્યાલ આવે છે તમને? ઓકે. તો આર્થિક અને બિનઆર્થિક વ્યવહાર એટલે નક્કી કરવામાં આવે છે કે જે વ્યવહાર પેઢીના નફાને અસર કરતા હોય, જે વ્યવહાર પેઢીના નફાને અસર કરતા હોય, તો તે વ્યવહાર આપણે આર્થિક વ્યવહાર તરીકે ઓળખીએ છીએ, જેની નોંધ આપણે પેઢીના ચોપડે કરવી પડે. તરત ક્વેશ્ચન થાય કે સર આર્થિક વ્યવહારની જ નોંધ કેમ કરવી પડે? તો આન્સર છે તમે વેપાર શેના માટે કરો છો? લોકોની સેવા કરવા માટે? તો ના. નફો મેળવવા માટે. તો તમે કયા વ્યવહારો નોંધશો જેના લીધે તમને નફો થતો હશે અથવા ખોટ થતી હશે? જેના લીધે તમને નફો થતો હશે અથવા તો ખોટ થતી હશે ને. ધંધામાં એવું તો જરૂર નથી ને હંમેશા નફો જ થાય. તો નફો પણ થઈ શકે છે અને ખોટ પણ થઈ શકે છે ને. તો આપણે વેપાર કરીએ છીએ, મુખ્ય ઉદ્દેશ્ય છે નફો કમાવાનો. મુખ્ય ઉદ્દેશ્ય છે આપણો નફો કમાવાનો. ખ્યાલ આવે છે આ પોઈન્ટની અંદર? એનો મતલબ કે જે વ્યવહાર છે એને બે પ્રકારમાં આપણે વહેંચીશું. એક છે તમારો આર્થિક વ્યવહાર, બીજો છે તમારો બિન આર્થિક વ્યવહાર. ખ્યાલ આવશે આ પોઈન્ટની અંદર? ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણા વ્યવહારના પ્રકારને ડિટેલમાં સમજવું. ફર્સ્ટ પોઈન્ટ તમને દેખાય છે સ્ક્રીન પર, એ છે આર્થિક વ્યવહાર. હવે આર્થિક અને બિનઆર્થિકની વાત કરી એની પહેલાં એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક એવું નક્કી કરશો, તો તમારે કઈ બાબતને ધ્યાનમાં રાખવાનું? શેના પરથી તમને બહુ જ સરળતાથી ખબર પડી જશે કે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક? તો એનો આન્સર છે એક તો રોકડ સિલક, બીજું બેંક સિલક, ત્રીજું માલ અને ચોથું મિલકત. કયા કયા શબ્દ બોલ્યો? રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકત. કયા શબ્દો? રોકડ સિલક, બેંક સિલક, માલ અને
મિલકત. તો મિનિંગ બી એનો જોઈ લઈએ. રોકડ સિલક એટલે રૂપિયા. તમારી પાસે જે કેશ અવેલેબલ છે ને, આપણા કેશ બોક્સમાં, ગલ્લામાં, ધંધાની અંદર જેટલી પણ રોકડ અવેલેબલ છે તેને રોકડ સિલક કહેવાશે. બેંક સિલક એટલે તમારું બેંકમાં અકાઉન્ટ હશે જ. વેપારીઓ હંમેશા બેંકમાં કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું જ ખોલાવે છે. વેપારીઓ બેંકમાં હંમેશા કયું ખાતું ખોલાવે છે? ચાલુ ખાતું જ ખોલાવે છે. બરાબર. તો બેંકમાં જે તમારું બેલેન્સ હોય એને બેંક સિલક કહેવાય. બેંક બેલેન્સ ને બેંક સિલક કહેવાશે. ત્રીજું છે માલ. એનો મિનિંગ તો ખ્યાલ હશે. વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. અને લાસ્ટ છે મિલકત. જે ચીજવસ્તુ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય. જે ચીજવસ્તુ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય તેને મિલકત કહે છે. તરત ક્વેશ્ચન થશે કે સર તમે સમજાવો છો આર્થિક વ્યવહાર, એમાં રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકત એ ક્યાં આવી ગયા? તો એનો આન્સર છે કે રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકતમાં ફેરફાર થશે તો ધંધાના નફા કે ખોટને અસર 100% થશે. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થશે તો જે તમારો નફો કે ખોટ છે એને 100% અસર થાય ને થાય જ. કાં તો નફો વધે, કાં તો નફો ઘટે, કાં તો ખોટ વધે અથવા તો ખોટ ઘટે. ઓકે, તો આપણો મેઇન ટોપિક છે રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકત. આના આધારે જ આર્થિક બિનઆર્થિક નક્કી કરવાનું છે. વ્યાખ્યામાં તો કામ લાગશે પણ આપણો જે મેઇન ટાર્ગેટ છે કે મને વ્યવહારનો આન્સર શોધતા આવડે એના માટે આ વસ્તુ જાણવું બહુ જ જરૂરી છે. તો કરીએ શરૂઆત. ઓકે, પોઈન્ટ નંબર 1 છે આર્થિક વ્યવહાર. શેનો આધાર લેવાનો છે? રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકત. શેનો આધાર લેવાનો છે? રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકત. આના પરથી આર્થિક વ્યવહારની વ્યાખ્યા બનશે. જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો હોય તેને આર્થિક વ્યવહાર કહે છે. ચેક કરજો. જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો હોય તેને આર્થિક વ્યવહાર કહે છે. બહુ જ સિમ્પલ રીતે બોલવું હોય, આટલી બધી માથાકૂટ ના કરવું હોય તો આવું બોલો કે રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક વ્યવહાર. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક વ્યવહાર અને ફેરફાર ન થાય તો બિનઆર્થિક વ્યવહાર. એની વ્યાખ્યા પણ જોઈશું આપણે આગળ. પણ આ જ ટોપિક છે કે જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો હોય તેને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. જ્યારે જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો ન હોય, રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો ન હોય તેને બિનઆર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તેને બિનઆર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે વાત કરી રહ્યા છે આર્થિક વ્યવહારની. જોઈ લઈએ ફરી એકવાર. ટોપિક છે આપણો જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો હોય તેને આર્થિક વ્યવહાર કહે છે. તેને આર્થિક વ્યવહાર કહે છે. ઓકે, હવે આર્થિક વ્યવહાર નક્કી કરવા માટે ક્વેશ્ચન કયા કરવાના? ક્વેશ્ચન શીખી લેજો, આન્સર આપોઆપ ફાવી જશે. ધ્યાનથી સમજો. રોકડ, માલ અને મિલકત 3 ટોપિક છે. રોકડ, માલ અને મિલકત 3 માટેના સેમ ક્વેશ્ચન. કયા 3 ટોપિક માટે? રોકડ, માલ અને મિલકત. કયો ક્વેશ્ચન? રોકડ, માલ કે મિલકત ધંધામાં આવે છે કે ધંધામાંથી જાય છે? રોકડ, માલ કે મિલકત ધંધામાં આવે છે કે ધંધામાંથી
જાય છે. આ ક્વેશ્ચન ઓલવેઝ આપણે કરવો જ પડશે. રોકડ આવે છે એટલે રૂપિયા આપણને મળે છે. રોકડ જાય છે એટલે રૂપિયા તમે ચૂકવો છો. માલ આવે છે એટલે માલ ખરીદો તો માલ ધંધામાં આવે ને, માલ તમને મળે છે. અને તમે કોઈને માલ વેચો છો તો તમારી પાસેથી એટલે કે ધંધામાંથી માલ જાય છે. મિલકત માટે તો મિલકત ખરીદશો તમે તો મિલકત ધંધામાં આવે છે. અને જો મિલકતનું તમે વેચાણ કરો તો મિલકત ધંધામાંથી જાય છે. એટલે કયા 3 ટોપિક માટે કોમન ક્વેશ્ચન કરવાનો? રોકડ, માલ અને મિલકત. કોમન ક્વેશ્ચન ધંધામાં આવે છે કે જાય છે? રોકડ, માલ અને મિલકત ધંધામાં આવે છે કે જાય છે? તો તરત ક્વેશ્ચન થશે કે સર બેંક સિલક માટે શું કરવાનું? તો બેંકમાં બેલેન્સ કાં તો વધે કાં તો ઘટે. બેંકનું જે બેલેન્સ છે કાં તો વધશે કાં તો ઘટશે. તો બેંક સિલક માટે શું ક્વેશ્ચન કરવાનો? કે બેંકમાં સિલક વધે છે કે ઘટે છે? બેંકમાં સિલક વધે છે કે ઘટે છે? સમજણ પડશે આ પોઈન્ટની અંદર. આપણે જોઈ રહ્યા છીએ આર્થિક વ્યવહાર, જેનો મિનિંગ નક્કી કરવા માટે કઈ બાબતોને આપણે હંમેશા ધ્યાન રાખવી પડશે? તો આન્સર છે રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકત. રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકત. શું છે આપણો કન્સેપ્ટ? જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો હોય તેને આર્થિક વ્યવહાર કહે છે. તેને આર્થિક વ્યવહાર કહે છે. કયા ક્વેશ્ચન કરવાના આર્થિક વ્યવહાર નક્કી કરવા માટે? કયા ક્વેશ્ચન કરવાના? તો રોકડ, માલ અને મિલકત ધંધામાં આવે છે કે જાય છે? રોકડ, માલ અને મિલકત ધંધામાં આવે છે કે જાય છે? જ્યારે બેંક સિલક માટે કયો ક્વેશ્ચન કરશો? તો બેંકમાં સિલક વધે છે કે ઘટે છે? બેંકમાં સિલક વધે છે કે ઘટે છે? કારણ કે બેંકમાં બેલેન્સ કાં તો વધે કાં તો ઘટે. પણ આ ક્વેશ્ચન કરતાં તમને કમ્પલસરી આવડવું જોઈએ. આગળ લખ્યું છે આર્થિક વ્યવહારની પેઢીના ચોપડે નોંધ કરવામાં આવે છે. આર્થિક વ્યવહારની પેઢીના ચોપડે નોંધ કરવામાં આવે છે કારણ કે આર્થિક વ્યવહારના કારણે જ પેઢીના નફા અને ખોટને અસર થાય છે. અથવા તો આર્થિક વ્યવહારોની જ પેઢીના નફા કે ખોટને અસર થાય છે. બિન આર્થિક વ્યવહારોની પેઢીના નફા કે ખોટને અસર થતી નથી. એટલે પેઢીના ચોપડે હંમેશા આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. પેઢીના ચોપડે હંમેશા આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ઓકે, આર્થિક વ્યવહારના પ્રકાર આપણે જોઈ લઈએ. આર્થિક વ્યવહારને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. આર્થિક વ્યવહારને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ફર્સ્ટ છે રોકડ વ્યવહાર, બીજો છે ઉધાર કે શાકનો વ્યવહાર અને ત્રીજો છે વિશિષ્ટ વ્યવહાર. તો આર્થિક વ્યવહારના મુખ્ય 3 ભાગ છે. આર્થિક વ્યવહારના મુખ્ય 3 ભાગ છે. કયા કયા? રોકડના વ્યવહાર, ઉધાર કે શાકના વ્યવહાર અને વિશિષ્ટ વ્યવહાર. રોકડના વ્યવહાર, ઉધાર કે શાકના વ્યવહાર અને વિશિષ્ટ વ્યવહાર. ઓકે, હવે આ દરેકે દરેક જે આપણે પ્રકાર જોયા એની વિગતવાર ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે, ત્યાં સુધી મળીએ. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.